મોર્નિંગ મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય ઇંગ્લિશ યુનિટ 3 એ ઓ આઉચ વિશે ભણીશું. યુનિટ 3માં એક્ટિવિટી 1. એક્ટિવિટી 1માં એક પોએમ છે, એ આજે આપણે ભણીશું. હવે પોએમમાં એક રિબેલની વાત કરવામાં આવેલ છે અને આપણી જે પોએમ છે તે ડીજે એનરાઇટ નામના જે કવિ છે તેમણે લખી છે. હવે આપણે જે ભણવાના છે પોએમ, એમાં એક રિબેલની વાત કરવામાં આવેલ છે. રિબેલ એટલે કે બળવાખર. તો રિબેલનું વર્ણન આપણે કરીએ તો રિબેલ કેવો હોય છે, તો જ્યારે સોના ટૂંકા વાળ હોય છે ત્યારે એ જે બળવાખોર છે તે તેના વાળ લાંબા વધવા દે છે. જ્યારે પણ પાઠ દરમિયાન સો વાતો કરે છે ત્યારે બળવાખોર એક પણ શબ્દ બોલતો નથી અને જ્યારે પાઠ દરમિયાન બધા શાંત હોય, કોઈ બોલતું ન હોય, ત્યારે બળવાખોર ધમાલ મસ્તી કરે છે. જ્યારે પણ બધા ગણવેશમાં આવે છે કે ગણવેશ પહેરે છે ત્યારે આ બળવાખોર વિચિત્ર કપડાં પહેરે છે અને જ્યારે સૌ લોકો સૂર્યની સ્તુતિ કરતા હોય ત્યારે એ બળવાખોર વરસાદની આવશ્યકતા વિશે વાત કરે છે. અને જ્યારે પણ સૌ મીટિંગમાં જાય છે ત્યારે મીટિંગ અથવા તો કોઈક સભામાં જાય છે ત્યારે બળવાખોર ઘરે રહીને પુસ્તકો વાંચે છે અને બધા હા પ્લીઝ બોલે છે ત્યારે બળવાખોર ના આભાર કહે છે. ખરેખર આજે બળવાખોર હોય છે એ ખૂબ જ સારું છે. તમને બળવાખોર બનવું ખૂબ સારું ન લાગે, પરંતુ આજે બળવાખોર છે એ બળવાખોર બનવું એ સારી એક વાત છે. આગળ આપણે જોઈએ, when everybody has short hair, the rebel lets his hair grow long. when એટલે કે જ્યારે, everybody એટલે કે બધા જ, short hair એટલે કે ટૂંકા વાળ અને રિબેલ એટલે કે બળવાખોર, grow long લાંબા વધવા. when everybody has short hair તો કે જ્યારે સૌના ટૂંકા વાળ હોય છે, the rebel lets his hair grow long ત્યારે આ બળવાખોર પોતાના વાળ લાંબા વધવા દે છે. કે જ્યારે બધા લોકોના વાળ ટૂંકા હોય ત્યારે બળવાખોર શું કરે છે કે એના વાળ લાંબા વધવા દે છે. when everybody talks during the lesson, the rebel doesn't say a word. when એટલે કે જ્યારે, everybody એટલે કે બધા જ, ટોક એટલે કે વાત કરવી અને ડ્યુરિંગ એટલે કે દરમિયાન, લેસનનો જે મિનિંગ છે એ બોધપાઠ એવો પણ થાય છે. આપણી પોએમની દ્રષ્ટિએ આપણે જોઈએ તો લેસન એટલે કે પાઠ થશે. તો જ્યારે when everybody talks during the lesson, તો જ્યારે પાઠ દરમિયાન બધા વાતો કરે છે, the rebel doesn't say a word એટલે કે શબ્દ, તો ત્યારે બળવાખોર એક પણ શબ્દ બોલતો નથી. કે જ્યારે પાઠ દરમિયાન કે જ્યારે લેસન ચાલતો હોય ત્યારે
બધા વિદ્યાર્થીઓ વાતો કરતા હોય અને એ સમયે બળવાખોર એક પણ શબ્દ બોલતો નથી. આ જે બળવાખોર છે એ બધા કરતાં કંઈક અલગ છે કે બધા વ્યક્તિઓ પોતાના વાળ ટૂંકા હોય છે ત્યારે રિબેલ શું કરે છે, એટલે કે બળવાખોર શું કરે છે કે એ પોતાના વાળ લાંબા વધવા દે છે. અને જ્યારે પાઠ દરમિયાન વિદ્યાર્થીઓ જ્યારે વાતો કરતા હોય એ સમયે બળવાખોર એક પણ શબ્દ બોલતો નથી. આગળ આપણે જોઈએ, વેન nobody talks during the lesson, the rebel creates a disturbance. During એટલે કે દરમિયાન, લેશન એટલે કે પાઠ. તો જ્યારે પાઠ દરમિયાન કોઈ બોલતું ન હોય ત્યારે ધ રિબેલ ક્રિએટ્સ અ ડિસ્ટર્બન્સ. ક્રિએટ એટલે કે રચવું અથવા તો કરવું, ડિસ્ટર્બન્સ એટલે કે ખલેલ પહોંચાડવી. તો પાઠ દરમિયાન જ્યારે કોઈ બોલતું ન હોય ત્યારે બળવાખોર ધમાલ મસ્તી ખલેલ પહોંચાડે છે. કે આ બળવાખોર બધા કરતાં કંઈક અલગ છે કે જ્યારે પાઠ દરમિયાન સૌ વાતો કરતા હોય ત્યારે બળવાખોર એક પણ શબ્દ બોલતો નથી, અને જ્યારે પાઠ દરમિયાન કોઈ બોલતું ન હોય કે બધા વિદ્યાર્થીઓ શાંત હોય અને એ સમયે બળવાખોર ખલેલ પહોંચાડે છે અને ધમાલ મસ્તી પણ કરે છે. આગળ જોઈએ, વેન એવરીબડી વિયર્સ અ યુનિફોર્મ, ધ રિબેલ ડ્રેસીસ ઇન ફેન્ટાસ્ટિક ક્લોથ્સ. વિયર્સ અ યુનિફોર્મ, વિયર્સ એટલે કે પહેરવું, યુનિફોર્મ એટલે કે ગણવેશ. ધ રિબેલ ડ્રેસીસ ઇન ફેન્ટાસ્ટિક ક્લોથ્સ. ફેન્ટાસ્ટિક એટલે કે અદ્ભુત થાય છે. આપણે પોએમની દ્રષ્ટિએ જોઈએ તો અહીંયા વિચિત્ર કપડાં થશે. ફેન્ટાસ્ટિક ક્લોથ્સ એટલે કે વિચિત્ર અથવા તો કંઈક અલગ પ્રકારના અદ્ભુત કપડાં. તો જ્યારે બધા વિદ્યાર્થીઓ, કવિ કહે છે કે જ્યારે બધા વિદ્યાર્થીઓ ગણવેશ પહેરે છે અને એ સમયે બળવાખોર એક વિચિત્ર કપડાં પહેરે છે. વેન એવરીબડી is pressing the sun, the rebel remarks on the need of rain. પ્રેસિંગ ધ સન એટલે કે સૂર્યની સ્તુતિ કરવી. વેન એવરીબડી ઇઝ પ્રેસિંગ ધ સન, જ્યારે સૌ સૂર્યની સ્તુતિ કરે છે. ધ રિબેલ રિમાર્ક્સ ઓન ધ નીડ ઓફ રેન. નીડ એટલે કે જરૂરી અથવા આવશ્યકતા, રેન એટલે વરસાદ. તો જ્યારે પણ સૌ લોકો સૂર્યની સ્તુતિ કરે છે ત્યારે બળવાખોર વરસાદની આવશ્યકતા વિશે વાતો કરે છે. વેન એવરીબડી ગોઝ ટુ ધ મીટિંગ, ધ રિબેલ સ્ટેસ એટ હોમ એન્ડ રીડ્સ અ બુક. કે જ્યારે સૌ સભામાં અથવા તો કોઈક મીટિંગમાં જાય છે ત્યારે ધ રિબેલ સ્ટેસ એટ હોમ એન્ડ રીડ્સ અ બુક. સ્ટે એટલે કે રહેવું અને હોમ એટલે કે ઘર. રીડ્સ અ બુક પુસ્તક વાંચવા. વેન એવરીબડી ગોઝ ટુ ધ મીટિંગ, ધ રિબેલ સ્ટેસ એટ હોમ એન્ડ રીડ્સ અ બુક. તો કે જ્યારે સૌ સભામાં જાય છે ત્યારે બળવાખોર ઘરે રહીને પુસ્તક વાંચે છે. કે જ્યારે લોકો સૂર્યની સ્તુતિ કરતા હોય ત્યારે બળવાખોર શું કરે છે કે એ વરસાદની આવશ્યકતા વિશે વાત કરે છે. અને જ્યારે સૌ સભામાં જાય છે અથવા તો કોઈક એવી મીટિંગમાં જાય છે ત્યારે બળવાખોર ઘરે રહીને પુસ્તક વાંચે છે.
When everybody says, yes, please, the rebel says, no, thank you. જ્યારે સૌ કહે છે કે હા પ્લીઝ, અને ત્યારે બળવાખોર કહે છે કે ના, આભાર. It is very good that we have rebels. You may not find it very good to be one. It is very good. Good એટલે કે સારું. કે જ્યારે બળવાખોર એ કંઈક અલગ ક્રિયાઓ કે કામો કરતો હોય છે, કે જ્યારે વિદ્યાર્થીઓ અથવા કંઈક લોકો કંઈક કામ કરે છે, કંઈક એવું કાર્ય કરે છે, અને એ સમયે આ બળવાખોર કંઈક અલગ, એના કરતાં કંઈક અલગ પ્રકારનું કાર્ય કરે છે. એટલે કવિ કહે છે કે ઇટ ઇઝ વેરી ગુડ ધેટ વી હેવ રિબેલ્સ, કે બળવાખોર હોય છે તે ખૂબ જ સારું છે. યુ મે નોટ ફાઇન્ડ ઇટ વેરી ગુડ ટુ બી વન, એટલે કે આપણને આમ પોતાને એક બળવાખોર બનવું ખૂબ સારું ન લાગે એવું કવિ કહે છે, પરંતુ બળવાખોર હોય છે તે ખૂબ સારું છે. કે બળવાખોર કોઈક સામાન્ય કાર્ય કરવું હોય છતાં એ કંઈક અલગ પ્રકારનું કરે છે. આપણે જોયું તેમ કે સૌ ટૂંકા વાળ રાખે છે, ત્યારે બળવાખોર શું કરે છે કે પોતાના વાળ લાંબા વધવા દે છે. તો એ જ રીતે પાઠ દરમિયાન બધા વિદ્યાર્થીઓ વાતો કરે છે, અને એ સમયે બળવાખોર શું કરે છે, એક પણ શબ્દ બોલતો નથી. અને જ્યારે સૌ પાઠ દરમિયાન કંઈક બોલતા ન હોય, સૌ શાંત હોય, કે એ સમયે બળવાખોર શું કરે છે કે ધમાલ મસ્તી તોફાન કરતો હોય છે, કે બીજા વિદ્યાર્થીઓને એ ખલેલ પહોંચાડવાનું કામ કરે છે. તો એ જ રીતે આપણે જોયું કે સૌ ગણવેશ પહેરે છે, કે સૌ યુનિફોર્મ પહેરે છે, અને એ સમયે બળવાખોર શું કરે છે કે કંઈક વિચિત્ર પ્રકારના કપડાં એ પહેરે છે. તો લોકો જ્યારે સૂર્યની સ્તુતિ કરે છે, અને એવા સમયે બળવાખોર શું કરે છે કે વરસાદ આવવાની આવશ્યકતા વિશે વાતો કરતો હોય છે, કે એને એવું લાગે છે કે અત્યારે વરસાદ પડે તો સારું. એટલે જ્યારે સૂર્યની સ્તુતિ કરે છે સૌ લોકો, ત્યારે એ શું કરે છે કે વરસાદની આવશ્યકતા વિશે વાત કરે છે. તો એ જ રીતે સૌ મીટિંગમાં કે કોઈક એવી સભામાં જાય છે, ત્યારે બળવાખોર ઘરે રહીને શું કરતો હોય છે કે પુસ્તકો એ વાંચતો હોય છે, અને સૌ કહે છે કે હા પ્લીઝ. એવા સમયે બળવાખોર એવું કહે છે કે ના, આભાર. કવિ કહે છે કે બળવાખોર હોય તે ખૂબ જ સારું છે, પરંતુ બધાને બળવાખોર બનવું ખૂબ સારું ન પણ લાગે, કે બળવાખોર બનવું ન પણ ગમે, પરંતુ કવિ કહે છે કે બળવાખોર બનવું એ એક ખૂબ જ સારું છે. આગળ આપણે જોઈએ એક્ટિવિટી 2. મમ્મી અને રમેશ વચ્ચેનો જે એક સંવાદ છે એ આપણે જોઈએ. મમ્મી કહે છે રમેશને કે રમેશ, હિયર ઇઝ યર ન્યૂ ટી શર્ટ. ન્યૂ એટલે કે નવું, હિયર એટલે કે અહીં. તો મમ્મી રમેશને કહે છે કે રમેશ, આ તારું નવું ટી શર્ટ છે. રમેશ, ધેટ્સ નાઇસ, થેન્ક યુ. રમેશ કહે છે કે સરસ છે. નાઇસ એટલે કે સુંદર અથવા સરસ. રમેશ કહે છે મમ્મીને કે ધેટ્સ નાઇસ, થેન્ક યુ, તે સરસ છે, આભાર તમારો. મમ્મી કહે છે આર યુ હેપી. મમ્મી રમેશને પૂછે છે, હેપી એટલે કે ખુશ. મમ્મી રમેશને પૂછે છે કે તું ખુશ છે. રમેશ કહે છે કે યસ આઈ એમ, તો કે હા હું ખુશ છું. તો મમ્મી રમેશ માટે એક નવું ટી શર્ટ લાવે છે. તો મમ્મી રમેશને બતાવે છે કે રમેશ, આ તારું નવું ટી શર્ટ. રમેશ કહે છે કે હા સરસ છે.
મમ્મી એને પૂછે છે કે તું ખુશ છે? તો રમેશ મમ્મીને જવાબ આપે છે. એ ઘણો બધો ખુશ થઈ જાય છે, એટલે કહે છે કે હા, હું ખુશ છું. ચિત્રમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે મમ્મી જે નવી એક ટી શર્ટ રમેશ માટે લાવેલા છે એ રમેશને બતાવી રહી છે. આગળ આપણે જોઈએ અજય અને વિજયનો સંવાદ. અજય વિજયને કહે છે, કેન યુ ક્લાઇમ્બ ગિરનાર? ક્લાઇમ્બ એટલે કે ચડવું. અજય વિજયને પૂછે છે કે શું તું ગિરનાર ચડી શકે? વિજય કહે છે, યસ આઈ કેન. તો કે હા, હું ચડી શકું. કેન એટલે કે કરી શકું, કે વ્યક્તિમાં રહેલી જે શક્તિ છે અથવા તો એવી એક ક્ષમતા છે કે જેના કારણે વ્યક્તિ એ કાર્ય કરી શકે છે. તો અજય વિજયને પૂછે છે કે શું તું ગિરનાર ચડી શકે છે? વિજય જવાબ આપે છે કે યસ આઈ કેન, કે હા, હું ચડી શકું છું. અજય કહે છે, આર યુ કોન્ફિડન્ટ? કોન્ફિડન્ટ એટલે કે આત્મવિશ્વાસ, કે તને આત્મવિશ્વાસ છે કે તું ગિરનાર પર ચડી શકે? વિજય કહે છે કે યસ આઈ એમ, તો કે હા, મને આત્મવિશ્વાસ છે. એ જ રીતે આગળ આપણે જોઈએ પપ્પા અને નેહાનો સંવાદ. પપ્પા નેહાને કહે છે કે નેહા, વેર આર યુ? વેર એટલે કે ક્યાં. તો પપ્પા નેહાને પૂછે છે કે નેહા, તું ક્યાં છે? નેહા કહે છે, આઈ એમ હિયર પાપા. હિયર એટલે કે અહીં. તો નેહા કહે છે કે હું અહીં છું પપ્પા. પપ્પા કહે છે, ધીસ ઇઝ યર રિઝલ્ટ. આ તારું રિઝલ્ટ એટલે કે પરિણામ. આ તારું પરિણામ છે. નેહા કહે છે, આઈ કાન્ટ બિલીવ ધીસ. બિલીવ એટલે કે માનવું. તો નેહા કહે છે કે હું માની શકતી નથી. પપ્પા કહે છે, વાય? વાય એટલે કે શા માટે, કેમ. પપ્પા પૂછે છે કે શા માટે તું માની શકતી નથી? નેહા કહે છે, આઈ ગેસ્ટ લેસ માર્ક્સ. ગેસ્ટ એટલે કે અપેક્ષા રાખવી. તો નેહા કહે છે કે મને ઓછા ગુણની અપેક્ષા હતી. નેહા અને પપ્પા વચ્ચેનો જે સંવાદ છે, તો પપ્પા નેહા માટે પરિણામપત્રક લાવે છે. તો એ જોઈને નેહાને આશ્ચર્ય થાય છે. એ માની નથી શકતી કે એના માર્ક્સ વધારે આવેલા છે. એટલે પપ્પાને કહે છે કે હું માની શકતી નથી. તો પપ્પા એને પૂછે છે કે કેમ તું માની શકતી નથી? નેહા જણાવે છે કે મને ખૂબ ઓછા માર્ક્સની અપેક્ષા હતી. સલીમ અને જોસેફ વચ્ચેની વાતચીત. સલીમ જોસેફને કહે છે કે જોસેફ, હેવ યુ સીન ધેટ ફિલ્મ? સીન એટલે કે જોવું. સલીમ પૂછે છે કે જોસેફ, તે પેલી ફિલ્મ જોઈ છે? જોસેફ કહે છે, યસ આઈ હેવ. હા, મેં જોઈ છે. સલીમ કહે છે, વોટ્સ યોર ઓપિનિયન? ઓપિનિયન એટલે કે અભિપ્રાય. સલીમ જોસેફને પૂછે છે કે તારો શું અભિપ્રાય છે? જોસેફ કહે છે, આઈ વોઝ બોર્ડ. બોર્ડ એટલે કે કંટાળી જવું. જોસેફ કહે છે કે હું કંટાળી ગયો. સલીમ, વાય? વાય એટલે કે શા માટે. સલીમ જોસેફને એવું પૂછે છે કે જોસેફ, તે પેલી ફિલ્મ જોઈ છે? તો જોસેફ કહે છે કે હા, મેં જોઈ છે. તારો શું અભિપ્રાય છે? એવું સલીમ પૂછે છે. તો કદાચ એ જોસેફને એ ફિલ્મ ગમતી ન હોય એટલા માટે એ જણાવે છે કે હું ઘણો બધો કંટાળી ગયો. સલીમ એને પૂછે છે કે વાય? શા માટે? કેમ તું કંટાળી ગયો? જોસેફ કહે છે, ધેર વેર મેની સીન્સ ઓફ ફાઇટિંગ્સ. સીન્સ એટલે કે દ્રશ્ય. ફાઇટ એટલે કે ઝઘડો, લડાઈ. તો જોસેફ કહે છે કે ધેર વર મેની સીન્સ ઓફ ફાઇટિંગ. તેમાં લડાઈના ઘણા દ્રશ્યો હતા.
સલીમ કહે છે ઇટ્સ યોર વ્યૂ, કે તે તારો વ્યૂ એટલે કે મત અથવા તો અભિપ્રાય, કે આ તારો અભિપ્રાય છે.